આગામી તાજિયા અને મોહરમના તહેવારોને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસ એલર્ટ પર છે. ત્યારે જ પોલીસે બોર્ડર પરથી લાખો રૂપિયાના ઘાતક મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે. મળતી વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત અને રાજસ્થાન સરહદને જોડતી વાતડાઉ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક શખ્સ મોપેડ પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા થરાદ પીઆઈ એજી રબારી અને તેમની ટીમે તેને રોકી તલાશી લીધી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 29.57 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 88,000 રૂપિયાથી વધુ છે. પોલીસે ડ્રગ્સ અને મોપેડ મળીને કુલ રૂપિયા 1,48,710નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ સાજિદ ખાન ઉર્ફે આતિશ અયુબભાઈ રાઉમા, રહેવાસી થરાદ વખારવાસ તરીકે થઈ છે. થરાદ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ માદક પદાર્થ પહેલીવાર લાવ્યો હોવાની કબૂલાત કરી છે. જો કે આ ડ્રગ્સ નેટવર્કના તાર રાજસ્થાનના સાંચોર સાથે જોડાયેલા છે, જેમાં સામેલ અન્ય આરોપી અરમાન ચૌહાણને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તેમજ વાવ થરાદ પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાતડાઉ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક મોપેડ ચાલક સાજિદ ખાન ઉર્ફે આતિશ અયુબભાઈ અમીભાઈ જાતે રાઉમા વખારવાસ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ વાળો મોપેડ પર લઈને આવતો હતો. તે ચેકિંગ દરમિયાન તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 29.57 ગ્રામ, જેની કિંમત છે 88,710 રૂપિયા અને કુલ મુદ્દામાલ 1,48,710ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. અને પકડવાનો બાકી આરોપી અરમાન ચૌહાણ સાચોર જિલ્લો જાલોર રાજસ્થાનવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી અને વાવ થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, શું આ પહેલી વખત માલ લાવે છે કે આની પહેલો પણ માલ લાવેલો છે? હાલની તપાસ દરમિયાન પ્રથમ વખત લાવેલાનું જણાવેલ છે, પરંતુ હજુ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન જે વધુ વિગતો જાણવા મળશે તે જણાવીશું.